સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાની છે કે જે કોન્સ્ટેબલ પરીક્ષા છે એ હવે ટૂંક સમયમાં આવવાની છે, તો તેની ઓફિશિયલ માહિતી છે તે આજે વાત કરીશું કે લેખિત પરીક્ષા ફાઇનલ તારીખ 15/6/2025 જે આપ તમામ ઉમેદવારોને ખ્યાલ જ છે ફક્ત 15 દિવસ બાકી રહ્યા છે। આજે 1 જૂન તો થઈ ગઈ છે, એટલે કે હવે માત્ર 14 દિવસ છે તે કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાને બાકી રહેલા છે। તો ધીરે ધીરે ઓફિશિયલ અપડેટ છે તે હવે આવી રહી છે, એટલે કે હવે ન્યૂઝ દ્વારા અને ઓફિશિયલ જે મિર્ઝા ગોટરૂ દ્વારા છે તે ઓફિશિયલ અપડેટ આવી રહી છે। કેટલા કેન્દ્રો છે, કેટલા ઉમેદવારો છે તે આ પરીક્ષામાં ભાગ લેશે, કોલ લેટર કઈ તારીખથી નીકળશે, રહેવા જમવાની સુવિધા, પરીક્ષા કેન્દ્રો, તેની સંપૂર્ણ માહિતી આપણે અગાઉ પણ આપણી ચેનલ ઉપર વિડીયોમાં મળી જશે અને આજે પણ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોના અંત સુધી તમામ ઉમેદવારો છે તે બને રહીજો। તો સમયનો બગાડ્યા આપણે આગળ ફટાફટ વધીશું। તો વાત કરીએ કે કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા છે તે કેટલા ઉમેદવારો આપશે અને કેટલા કેન્દ્રો અને કયા જિલ્લામાં છે તે જે ન્યૂઝ આપણને મળ્યા છે આજની તારીખમાં તેની વાત કરીશું। તો તમે જોઈ શકો છો કે પોલીસ ભરતી અપડેટ 15 જૂને 61,800 ઉમેદવારો છે તે પરીક્ષા છે તે લોકરક્ષકની છે તે આપવાના છે। વધારે વાત કરીએ તો તમે જોઈ શકો છો પોલીસ લોકરક્ષક કેટેગરીની પરીક્ષા 15 જૂન 2025 એટલે કે માત્ર હવે 15 દિવસ બાકી રહ્યા છે, તેમાં ઉમેદવારો 61,800 ઉમેદવારો છે તે પરીક્ષા આપવાના છે। અને કેન્દ્રોની વાત કરીએ તો 206 કેન્દ્રો ઉપર છે તે આવનારા સમયમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે તે યોજાવાની છે। ગુજરાત પોલીસની લોકરક્ષક કેટેગરી માટેની લેખિત પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા આગામી 15 જૂને યોજાનારી છે, જે પરીક્ષા સવારના 9:30 કલાકથી શરૂ થશે અને સીધી જ 12:30 કલાક સુધી ચાલનારી છે। એટલે કે તમે જોઈ શકો છો કે ટાઈમ પણ આપી દીધો છે કે 9:30 થી 12:30 સુધી છે તે તમામ ઉમેદવારો એટલે કે 61,800 ઉમેદવારો છે તે પરીક્ષા છે તે આપવાના છે। સુરતમાં કુલ 206 કેન્દ્રો પર નિર્ધારિત કરવામાં આવેલા છે, એટલે કે સુરતમાં કુલ 206 કેન્દ્રો ઉપર છે તે આ પરીક્ષા યોજાનારી છે, જ્યાં 61,800 ઉમેદવારો છે તે પરીક્ષા માટે હાજર રહેશે। એટલે કે ફક્ત સુરત માટે જ 206 કેન્દ્રો ઉપર છે તે 61,800 ઉમેદવારો છે તે પરીક્ષા આપશે। આ પરીક્ષા સફળતાપૂર્વક અને પારદર્શક રીતે યોજવા માટે DOE દ્વારા તમામ કેન્દ્રોમાં સંચાલિત ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે। એટલે કે આ પરીક્ષા છે તે પારદર્શક રીતે અને ખૂબ જ સફળતાપૂર્વક છે તે પૂરી પાડવામાં આવે તેવી છે તે DOE સાહેબને મંજૂરી આપવામાં આવેલી છે અને કેન્દ્રો છે તે ફાળવવામાં આવેલા છે। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો।